પહેલો નામ પરમેશ્વરો જીણ જગ માંડ્યો જોઈ પહેલો નામ પરમેશ્વરો એ જીણ જગ માંડ્યો જો જીણ જગ માંડ્યો છે નર મૂર્ખ સમજે નહીં હરી હરી કરે સોય હરી જો કરે સોય કેમ કે જ્યાં જાગે ત્યાં રામ જપ રામ સુતા તુ રામ ને સંભાર એ ઉઠત બેઠત આત્મા સાવંતા ચિતાર હરિભજન નું હાડલું જેથી ચિતને ચાકડે ચડે હરી ભજન નું હાડલું ચિતને ચાકડે ચડે પછી એને નિભાળે નાનડે મોટી જાળુ માનભા સરસત સ્નેહ में जपाने गुणपति लागा पाय ईश्वर ईश ने आराधवा जी 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 સુધબુધ દેજો સહાય વંદે માતરમ વિદ્યાપીઠના આંગણે જ્યારે હું તમે બધા એના પ્રારંભે મળ્યા છીએ ત્યારે ગરવા ગણેશની વંદના કરી કારણ રીધિ સીધી ના આગેવાન મારા દેવતા રીધિ સીધી ના આગેવાન મારા દેવતા પ્રથમ પેલા સમરીએ રે સ્વામી તમને સુંઢાળા હે સમરીએ રે દેવ તમને સુંઢાળા રીધિ સીધી ના છો દાતાર દેવતા આ દેવતા ઓ દેવતા દેવતા મેર કરી દો ને મહારાજ રે મેર કરી દો ને મહારાજ રે મૂળ આપણા દેશી ભજનની પરંપરા છે મારા બાપ અત્યારે વિજ્ઞાન ટેકનોલોજી આખી દુનિયા એટલી આગળ વધે પણ આપણા મૂળને ન ભૂલવું જોઈએ સાહેબ જે મૂળને ભૂલ્યા છે આકાશમાંથી હેઠા પડ્યા સીધા ગોત્યા નથી રીડ્યા આપણા મૂળને જાળવો મારા બાપ પછી ભલે ગમે એટલી પ્રગતિ કરો માતા રે કહીએ જેના 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 પાર્વતી ને સ્વામી તમને સુંઢાળા
આ બધો જાણતલ ડાયરો છે. હવે જાણતલ છે કે ખાલી માણતલ છે એ ચેક કરી લઈએ આપણે. હવે આ શબ્દ એનો અર્થ કાંઈ નથી, પણ બહુ મોટો અર્થ એને એમાં એ છે કે ગામડે ગામના રામજી મંદિર, ઠાકર મંદિર, શિવના મંદિરથી શરૂ થયેલી મારી તમારી આ લોક ડાયરા અને ભજનની પરંપરા, એમાં આવા હારા કનુ બાપુ જેવા આરતી સાઉન્ડ નહોતા, હતા જ નહીં, મુદ્દો જ નહોતો. અને દેશી દોકડીઓ હોય, આવા ઉસ્તાદ તબલા, અને આવા બાબા આવતા એવા ભજનમાં. જે વડીલો હોય ઘરના, ડોશિયું કહેતી હવે તો ભજનમાં જાઓ. અને અડધી રાતના ટાણે એક તારાના તાલે, મંજીરાના તાલે ભજન ગાતા હોય. અને હવે એમાં બધાય ભેગું થઈ જવાનું. વડીલો હોય, ઉંમર લાગી ગઈ હોય, ટાટો વાયરો આવતો હોય, આવો કુલર જેવો. અને એમાં નિંદરમાં છે કે જાગતા છે એ ચેક કરવાનું આ ભજન હતું. હવે અહીંયા જોઈ રાયણમાં કેટલા લોકો જાગે છે. હા, યુગ એવો છે, આમ હાયલો જતો હોય મોટરસાયકલમાં કે ગાડીમાં, પણ અંદરથી હુઈ ગયો હોય, આંખ તકતી હોય. એવા માણસો થઈ ગયા અત્યારે ભાઈ. આપણે જોઈ તો ખરા ઈશ્વરભાઈ, તમારા વિસ્તારના માણસો કેટલા જાગૃત છે. માતા રે કહીએ જેના હજી વાર છે. પાર્વતી ને સ્વામી તમને સુંઢાળા, હજી વાર છે, હજી વાર. અડધી રાતે જાગો માં, પ્રભાત થવા દો. માતા રે કહીએ રાદડિયા સાહેબ હજી 40% પહોંચ્યું છે. અને 100% નહીં થાય ત્યાં સુધી આપણો કાર્યક્રમ હા જ કરાવશું. હવાના 3 વાગે સુધી વગાડો. માતા રે કહીએ જેના પાર્વતી ને સ્વામી તમને સુંઢાળા, પાર્વતી ને દેવ તમને પિતા રે શંકર દેવ મારા દેવતા, પિતાજી 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 શંકર દેવ. તારે શંકર દેવ મારા દેવતા, મેર કરો ને મહારાજ રે. હવે તા મેર કરી દો ને મહારાજ રે. જય હો. જય લાવો એ વિધિના લખિયા લેખ લલાટે આય થાય થાય. ફૂલ સિંધુની ફૂલડા 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 ફૂલ સિંધુની સેવા ચડે રે સ્વામી તમને સુંઢાળા. ગળામાં ફૂલડાનો હાર મારા દેવતા, હે દેવતા. ગળામાં ફૂલડાનો હાર કેવા
जरा आता जो देखा एक ख्वाब तो ये सिलसिले हुए दूर हो કૃષ્ણ પરમાત્માના પદો તો કેટલા ગાવા મારા બાપ. અમે હાઈથી ચાલુ કરી તો પ્રભાતના પોરુથી કની એના ગાણા નો ફૂટે એટલો બધો કૃષ્ણ પરમાત્મા ગવાણો છે. મયુરભાઈ કેતો હે રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવ ગમતું નથી. એ મારી માથે છે જમનાજીની હેલ રે, મારી માથે છે જમનાજીની હેલ રે, ઘેર જાવ ગમતું નથી. રસિયો છે રૂપાળો રંગ રેલિયો ઘીરે રેવું ગમતું નથી. આ સરકારી બાપો નથી ગમતું, નથી ગમતું. હે અમે ગાયું તો યારે વિનય આવી ગયો ઘેર જાવ ગમતું નથી. નથી વિનય આવી ગયો ઘેર જાવ ગમતું નથી. હવે જોઈ લો વાછરડાના ખેલ રે. આ વાછડો નથી કનુ બાપા, પાડો પાડો છે. એકવાર લઈ જતા ઢેડી લઈ જતા હોય ને. હજી એકવાર એ તમે જોઈ લો વાછરડાના ખેલ રે, ઘેર જાવ ગમતું નથી. મારો રસિયો છે રૂપાળો રંગ રેલિયો ઘીરે જવું ગમતું. પુષ્પા नाम सुन के फ्लावर समझे क्या. આ પુષ્પા ફિલ્મ કેટલા જણા જોયું ભાઈ? ઓહો, લાગેટ બધા પુષ્પા વાળા. અમરીશભાઈ 2 વર્ષ પહેલા પુષ્પા નામનું ફિલ્મ આવ્યું, 1500 કરોડનો વ્યવસાય કર્યો. 1,500 કરોડ કોને કહેવાય? મને એ સમજાતું નથી કે એ હીરોમાં હતા. તમે જોયો ને તો તમને દુઃખ થાય. આમ છે ખંભો ઊંચો નીચો, એલાઇમેન્ટ બેલેન્સિંગ એનું ફરી ગયેલું. પાછો હાલતા હાલતા ગીત ગાતો જાય અને પગમાં જોડા નીકળી જાય. સરપી શ્રીવલ્લી ત્યાં સુધી વાંધો નતો મને. પાછો ડાયલોગ આપણો સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડ ગુજરાત ન બોલતો તો ઝૂકેગા નહીં. હવે ઝૂકેગા નહીં એ આ વ્યક્તિગત મારો મંતવ્ય છે કે કોઈક સન્યાસી કોઈ ફકડ બોલે અને કાં કોક વાંઢા બોલે તો બરોબર છે. બાકી ભલે ને રહી દાઢી યાર, આ અમે રાખી ઝૂકેગા નહીં. ઉમરાની બાર ઘરમાં સીતારામ. ભમણ
આ ગીતનો અર્થ કે ને 1 લાખ રૂપિયા હું આપું અર્થ કોઈ આવીને કે આ ગીત પણ તોય ઉપડ્યું આ ગીતનો અર્થ કે એટલે અમરીશભાઈ અહીંથી ઉછીને લઈને હજી એટલા છે ને મારી પાસે 150 રૂપિયા હોય આપણે કારણ કે આપણું તો સાધુ જેવું જીવન છે બાપો બાપો આને 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 ફિલ્મનું ગીત નહીં ગણતા કલાકારોના હૃદયની વેદના તમે સમજી જાશો ને તમારે પકડવાનું અહીંયાથી પકડી લેજો મુझे तुमसे है कितने गिले ओ ओ ओ तुम कितने दिन बाद मिले जो 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 बोलो इतने दिन क्या किया क्या किया क्या किया क्या किया ओहो ए मोरो मुरली दरबार 18 વર્ષ हो ગયો આમ નો હાલે યાર તમારે બધાય ગાવું પડશે ગાશો ને એલા ગાજો તો કોક દી સાંભળશે मुझे तुमसे है कितने गिले अजी बात ओ ओ ओ तुम कितने दिन बाद और बोलो इतने दिन क्या किया क्या किया क्या किया क्या किया ठाकुर ना ठाकुर तारा बंद दरवाजा કરી નથી જિંદગી તારી રમણ ભમણ રમણ ભમણ હા મેરાય હા હું મેરાય કટપ્પા વાહ એ તારા દ્વારે વાલા ઓ શામળિયા ધોળી ધજા લહેરાવ એ જઈ રણ છોડ માખણ ચોર તારો બલ્લી ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા तारा बंद दरवाजा तारा बंद दरवाजा तारा बंद दरवाजा तारा बंद दरवाजा खोल 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 प्रेमથી બોલો દ્વારિકાધીશની બે હાથ ઊંચા કરી જે નાદ કરી પ્રેમથી બોલો રામચંદ્ર ભગવાન કી હનુમાનજી મહારાજ કી સદગુરુ દેવની મોગલ માતની સોમનાથ મહાદેવની ભારત માતાની કાશી વિશ્વનાથ મહાદેવની ઓમ નમઃ તો તમે માણાને મૂક્યો હું કામ ત્યારે બ્રહ્માજી બોલ્યા કે હારો મિત્ર થઈ જાય ને તો કૃષ્ણ સુદામા જેવો બની શકે, એ વીરવર પુરુષ થઈ જાય ને તો રાણા પ્રતાપ જેવો બની શકે, એ સારો શિક્ષક બની જાય તો સાંદીપની જેવો બની શકે. એને બનવું પડે તો પછી એની તુલના જગત લઈ શકે એવું ઉત્તમ જીવન મળ્યું હોય તો એ આ માણસનો અવતાર છે સાહેબ. અને એમાંય આવી સરસ મજાની જે આપણી સંસ્થા, સરસ મજાની આ સ્કૂલ, એને એકવાર ખૂબ ખૂબ ધન્યવાદ આપ્યા. એના કેટલા પાર્ટનરો તમે? 5. આ 5 પરમેશ્વર જેવું અહીંયા કામ આપવાના છે અને 5 અમૃત આ સ્કૂલની અંદર ઉતરે એવી એને શુભકામના આપીએ. એના વિચારો જે છે કે બાળક આલી ભણીને જાય. અને હકીકત કહું સાહેબ, મારા શિક્ષકોને કહું કે એ શિક્ષક પગાર માટે જો નોકરી કરતો હોય તો મૂકી દે,
પોલીસ વાળો પગાર માટે નોકરી કરતે મૂકી દે. તો મિલિટરીનો માણસ પગાર માટે નોકરી કરી જ ન શકે સાહેબ. આમ તો મૂકી દેવી જોઈએ ને, પગાર માટે ન હોય. આ મિલિટરીમાં ભરતી થાય તો 25 કેટલા પગાર આવે મને ખબર છે. એટલા તો સાહેબ અહીં કોણી મારીને લઈ શકે, પણ બરફના ગાંગડાઓમાં હુતા હોય સાહેબ. એની માટે એની ઉત્પત્તિ થઈ હોય છે એની. અહીંયા પોલીસના યુવાનો તમે જો, કોરોના વખતે કોઈ ઘરે ન રહે ત્યારે આપણી પોલીસ બહાર હતી, આપણા ડોક્ટરો. એવી પરિસ્થિતિમાં પણ એણે પોતાનું ઘર વાલું નહોતું કે નકર એનું ફેમિલી ન હોય, ન કે મૂકી ગયો નોકરી કાંઈ જવું ન ડો, કોરોના થઈ જાય તો રાંડી જાવું અમી, ન કે નહીં. એનો પરિવાર એવો હોય, એ પરિવારનો જે ત્યાગ અને એ માણસનું સમર્પણ આ જેવી તેવી વાત નથી. એમ સ્કૂલ પણ, સ્કૂલના શિક્ષકને પગાર ક્યારે મળે? 80 વર્ષનો થાય ત્યારે. 80 વર્ષના એની ઉંમર હોય, આવા ફંક્શનમાં ક્યાંક બેઠો હોય, નિવૃત્ત ભલે હોય, પણ સાહેબ એક આઈપીએસ કે એક આઈએસ કે આવો કોઈ મંત્રી એ સ્ટેજ ઉપર બેઠા હોય, જગત એના નામની તાળીઓ પાડતો હોય, અને એ વ્યક્તિ સ્ટેજ ઉપર હોય અને સામે એક વડીલને જોઈ લે અને એની ક્ષણે સ્ટેજથી નીચે ઉતરી પગમાલી બૂટ કાઢી અને જાહેરમાં સીધો પગે લાગે બુઢા દાદાને. ત્યારે બુઢો કે હા સાહેબ આપ કોણ? અરે મારા બાપ, હું સાહેબ જગત માટે હશ, પણ સાહેબ તમે મને ન ઓળખ્યો? હું તમારી પાસે ભણતો હતો, હું તમારો વિદ્યાર્થી છું. એ તમારો વિદ્યાર્થી છું એ શબ્દ સાંભળવાની તૈયારી રાખીને ભણાવે ને એ જગતમાં ડંકો વગાડી શકે સાહેબ. એનો એક નાનો બીજો દાખલો દઉં. એક આવી સ્કૂલ હતી, હોસ્ટેલ સાથે છે ને આપણે, આવી સરસ એક હોસ્ટેલ સાથે સ્કૂલ. શિક્ષક કેવો હોય હોસ્ટેલ સાથે? આ અડધી જ મિનિટની વાત, પણ નાની નાની વાતો દેવભાઈ હૃદયને સ્પર્શ કરી જાય. સરસ સ્કૂલ. એમાં એક છોકરો, એનો જન્મદિવસના ઘરે ક્યાંક પ્રસંગ હતો એટલે રજા લઈને ઘરે ગયેલો. 2-5 દી ઘરે રહી અને પાછો આવ્યો એટલે એના જન્મદિવસે એના પિતાએ એને કિંમતી ઘડિયાળ આપેલું. મને ઘડિયાળનો તો શોખ ખરો, કીર્તિભાઈને ઈથી શોખ. એક ભાઈ હારી ઘડિયાળ ફાડીને મને ગગલાવ્યો, બોલો. એ ભાઈએ 150 વાળી પહેરી હતી, હું અહીં પહેરેલી છે 150 વગરની પહેરેલી. તો મને ગગલા મળ્યો, મને કે આ આવડા મોંઘા ઘડિયાળ બાંધો છો, રોકાણ કરો ખોટા. આ અમારે 150ની છે, અમને ટાઈમ દેખાડે અને તમને ટાઈમ જ દેખાડે. ત્યારે મેં ટૂંકું કીધું, તને તારો ટાઈમ દેખાડે, મને મારો ટાઈમ દેખાડે છે. આ જીવનમાં એટલો જ ફેર છે સાહેબ. આમાં આખી વાત આવી ગઈ. છોકરાને ઘડિયાળ આપેલું, એમાં એક વિદ્યાર્થીને એવું થયું કે આ ઘડિયાળ ચોરી લેવી છે, આવું ઘડિયાળ મારા પપ્પા મને લઈ દે એવી કોઈ મારા બાપ પાસે તાકાત નથી, આ ઘડિયાળ ચોરી લેવું. ટૂંકમાં એ છોકરે ઘડિયાળ ચોરી લીધું. ઓલા વિદ્યાર્થીએ ફરિયાદ કરી, મારું ઘડિયાળ ચોરાણું. એક હોલમાં બધાને ભેગા કર્યા, ઝીણી એવી વાત સાહેબ. અને સાહેબે કીધું બધા બેસી જાઓ. બધા બેસી ગયા અને સાહેબે એટલું જ કીધું, આજ્ઞાચિત ગુરુ હોય ને એની પાલન બધાય કરતા હોય. એટલે કીધું છોકરાઓ તમારે બધાય આંખો વીંચીને બેસવાનું છે, મારે થોડાક તમને ચેક કરવા. છોકરા બધા આંખો બંધ કરીને બેઠા છે. એના શિક્ષકે એક પછી એકને ચેક કર્યા. એમાંથી જે માલી ઘડિયાળ મળ્યું એ ઘડિયાળ લઈ લીધું અને પછી એક બાજુ બોલાવી અને જેનું ઘડિયાળ હતું એને દઈ દીધું. આ વાતની માથે 40 વર્ષ વયા ગયા. 40 વર્ષ પછી આવું એક ફંક્શન અને એની અંદર એ શિક્ષક બેઠેલા અને એક આઈપીએસ ઓફિસર મંચ ઉપર હાજર. એ નીચે ઉતરી શિક્ષકને પગે લાગ્યા, સાહેબ હું તમારો વિદ્યાર્થી, મને ન ઓળખ્યો? કે બેટા તમે ભણતા ત્યારે મોઢે મૂછું ન હોય, આજે અમારી ઉંમર અને કેટલા વિદ્યાર્થી અમારી પાસે ભણીને ગયા હોય, એટલે બેટા હું કેમ યાદ રાખું? તા કે ના, હું તમારે પ્રતાપે આજે આઈપીએસ બન્યો. કરે બેટા અમે તો બધાયને સાથે વાત કરી, બધાયને આઈપીએસ થાય, પણ તમે તો તમારી એક વિદ્યાર્થી બેટા, તમારી મહેનતથી. નહીં ગુરુજી માફ કરજો, રોવા આંખવાળી આહુડાની ધાર થઈ અને એટલું કીધું, હું થયો છું તો કેવલ ને કેવલ તમારી કૃપાથી થયો છું. સાંભળજો, તમે મને ગુરુજી ઓળખ્યો નહીં. ઓળખ્યો મને તમે? કે ના. ઘડિયાળ ચોરાણેલો યાદ છે? કે હા. ત્યારે તમે બધા વિદ્યાર્થીને આંખો બંધ કરીને બેસવાનું કીધું હતું? કે હા. એક વિદ્યાર્થીના ખીચામાંથી ઘડિયાળ નીકળ્યું? તા કે હા. હતું એને દઈ દીધું? તા કે હા. એ જેના ખીચામાંથી નીકળ્યું ને એ ચોર વિદ્યાર્થી હું છું. અને તેથી ગુરુજી
તમે જો મને ચોર ડિક્લેર કર્યો હોત, વિદ્યાર્થીની વચ્ચે મને માર્યો હોત, તો અવધૂત થઈને ઘરે યોગ્ય હોત તો કદાચ મોટો ચોર બન્યો હોત. પણ તમે મારી અદબ રખાવી, વિદ્યાર્થીની અદબ તમે રાખી શિક્ષક થઈ. એ રાત મને ઊંઘ નહોતી આવી અને તે દી રાતે મેં નિર્ણય કર્યો હતો કે હું તો ચોરી નહીં કરું, પણ હું એવો ઓફિસર બની કે મારા વિસ્તારમાં એક ચોરી નહીં થવા દઉં. એક કૃપા કેવલ ને કેવલ હોય તો તમારી છે, એટલે આજે હું IPS થી ઊભો બેઠો છું. પણ હવે સાંભળજો, શિક્ષક શું બોલ્યા? આ બેટા તારા ખીચામાંથી નીકળે છે, પણ એક બીજી વાત કહવા જ કે હા, જેમ તમે આંખું બંધ રાખી હતી ને, એમ મેં આંખું બંધ જ રાખી હતી, જેથી કરી અને મને ખબર ન પડે કે મારો વંદે માતરમ સ્કૂલના એ પાંચેય પાર્ટનરો પરમેશ્વર તત્વ જેવું કામ આપી અને અહીંથી જે ભણીને વિદ્યાર્થી બહાર નીકળે એ રાષ્ટ્રનું ગૌરવ બને, રાષ્ટ્રની શોભા બને, એવી શુભકામના દઈ પાછો આગળનો દોર જેને સાંભળવા એક જીવનનો લાવો છે એવા ભાઈ શ્રી કીર્તિદાનભાઈને વિનંતી કરું, એને મોજ આવે એવા ગીતો લઈને આવે ભાઈ શ્રી કીર્તિદાનભાઈ ગઢવી. જોરદાર તાળીના ગળાથી વધાવો ભાઈ શ્રી કીર્તિદાનભાઈ ગઢવી. ગઢવી હું કેમ માનું, એટલે એક ઘડી ગાવ તો ખબર પડે ને. આને પહેલાના ગીતો એવા હમણાં. હા, આ મિત્રે મને કીધું કે સિંગર છું, તો મેં કીધું ગાઓ. મને કે તમારી સાથે ગાઈ શકું, એકાદ ઘડી ગાઓ, કારણ કે પછી પાછું બધું સારું ગાય તો શુભકામના, ઈશ્વરના આશીર્વાદ. પણ જિંદગી એવી જીવજો. હમણાં માયાભાઈ કીધું ને સાહેબ કે તમને યાદ કરે સાહેબ. હા, પછી ટપાલી 15 દી શેરીમાં આટા મારે ને ટભો જળે નહીં, એવું જીવન ન કરતા મારા બાપ. લાખ સાગર હો ગહેરા તો ક્યા પ્યાર સે कुछ भी गहरा नहीं. ओ मितवा वो जवानी जवानी नहीं जिसकी कोई कहानी न हो, ओ कहानी न हो जिन्हें मरने की किसको बड़ी प्यार कर ले, ओ प्यार कर ले घड़ी दो घड़ी, ओ जिंदगी की ना टूटे लड़ी, प्यार कर ले घड़ी दो घड़ी लागे ना रे जीवन, ओ मितवा ओ तेरे बिना लागे ना रे जीरा. झिलमिल सितारों का आंगन ऐसा सुंदर सपना अपना जीवन होगा. ओ किधर पे सुदामा गरीब आ गया. સાહેબ, પહેલા હું એક મારો નાનો પરિચય આપું. એ પહેલા કહી દઉં કે જેના ગીતો સાંભળીને હું ગાઉં છું, તમને સાહેબ મેં મારા ગુરુ માન્યા છે. કોઈ દિવસ મળ્યો નથી, પણ આજ પહેલી વાર લાલભાઈ અને એમના થકી આ સ્ટેજ ઉપર આવ્યો છું. આતાની યારે મેં 2-4 પ્રોગ્રામ કર્યા છે માતાજીની કૃપાથી, પણ જો કાંઈ પણ ભૂલચૂક થઈ જાય તો એડવાન્સમાં માફી માંગુ છું. મીરાની વાત નીકળી છે ત્યારે
पायो री मैंने पायो जी मैंने पायो जी मैंने राम रतन धन पायो पायो जी मैंने राम रतन धन पायो वस्तु अमोलिक जी मोर सतगुरु वस्तु अमोलिक जी मोर सतगुरु कृपा कर अपनायो पायो जी मैंने राम रतन धन पायो पायो जी मैंने राम रतन धन पायो ये राम रतन धन पायो पायो जी मैंने राम रतन बड़ा दुख दीना तेरे लखन किस लखन की बात कर रही हो तुम? सत की नाव खेवटिया सतगुरु सत की नाव खेवटिया सतगुरु दिन भगत सवायो पायो री मैंने राम रतन धन पायो पायो जी मैंने राम रतन धन पायो ओ मेरे शंकरा भोलेनाथ, मेरे शंकरा भोलेनाथ, किधर पे सुदामा गया है? सुन के सुनते ही दौड़े चले आए मोहन, लगाया गले से सुदामा को मोहन ने, लगाया गले से सुदामा को मोहन ने। ओ हुआ रुक्मणी को बहुत ही अचंभा, हुआ रुक्मणी को बहुत ही अचंभा। आ तो रूड़ी ने रणियामणी वળી પાછી હરિયાળી ને તાળ એ ચારણ ચારણ ગીર નથી છોડવી રૂડી અને રળિયામણી વળી પાછી હરિયાળી ને હે તાળ ચારણ એ ચારણ ચારણ ગીર નથી છોડવી તારા પહોળા ને પાસા વાળ એવો અમારો ગીરનો માલધારી ચારણ લખે. અમારા માલધારીઓની ફરમાઈશ છે, જે હોય માલધારી માની લેજો.
એ મારો સાઈબો રે ગો અદલ સોનારણ બદલ સોનારણ સોનારણ કાળ જાનો ભટકો રે મારી બદલ સોનારણ એ કાળજા કાઢી નાખ્યો એટલે એને सीधी भाषा में हमने पूछे कि भाई ये मालधारी आप गा रहे हो तो मालधारी का मतलब क्या होता है એટલે એને सीधी भाषा में समझावी कि जिसकी है कृष्ण से यारी वो है मालधारी જે કાનોડા ભેગો રમીને મોટો થયો છે મારા બાપ પણ આપણી પાસે ગાવા માટે હજારો લોકગીતો છે હજારો રાહડા છે કેટલા ભજનો છે મારા બાપ પણ હું તમે જે શાંતિથી ભારતની ધરતીમાં બેઠા છીએ એ શાંતિ જેને આભારી છે ભારત વર્ષના આર્મીના યુવાનો 24 કલાક જે ખડે પગે હમણાં માયાભાઈ વાત કરી બરફના ગાંગડા ઉપર બેઠા છે એના માટે જિંદગીમાં ગાવા માટે એક જ ગીત છે સાહેબ હમ જીએંગે ઓર મરેંગે ए वतन तेरे लिए दिल दिया है जान भी देंगे ए वतन तेरे लिए दिल दिया है जान के लिए ओ ला 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 भारत माता की ला 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 ला
ये देश है वीर जवानों का रहा। ये देश है वीर जवानों बेलों का मस्तान। इस देश का यारो, इस देश का यारो क्या कहना, देश है दुनिया का कहना। यहाँ चौड़ी छाती वीरों की, यहाँ चौड़ी छाती वीरों, भोली शक्लें हीरो की। यहाँ गाते हैं रांझे, यहाँ गाते हैं रांझे, मस्ती मस्ती में झूमे बस्ती में। याद आ गया। दिल भर के लिए दिलदार हैं हम, दिल भर के लिए दिलदार, दुश्मन के लिए तलवार है। मैदान अगर हम, मैदान अगर हम डट जाए, दुश्मन जो पीछे हट जाए। सारे जहां से अच्छा हिंदुस्तान हमारा, सारे जहां से अच्छा हिंदुस्तान हमारा। हम बुलबुले इसकी, ये गुलसितां हमारा। सारे जहां से अच्छा हिंदुस्तान हमारा, हमारा। सारे जहां से अच्छा, सारे जहां से अच्छा, सारे जहां से अच्छा, सारे जहां से अच्छा। लाड़की डोरी ये खींची डोरी, भले ने की तूने मोरी, मेरे सपनों को झुलाया सारी का। भले बगिया तेरी छोड़ी, भले निंदिया तेरी छोड़ी, बस इतनी सी बात तो रखियो मेरी बात। तेरी लाड़की में, तेरी लाड़की में, तेरी लाड़की में छोड़ूंगी ना तेरा साथ।
મારી હાથું રહી જાને આખી રાત. આંબલી ને પીપળી રે ઓલી આંબલી ને પીપળી રે જોશે તારી વાટ રે ભેળા મળી કરીશું અમે ફરિયાદ. મારી લાડકી ને ખમાગણી મારી દીકરી એ મીઠુડી અમે જોશું રે તારી વાટ. મારી લાડકડી ને ઘણી ખમા મારી લાડકડી ને મારી લાડકડી ને ઘણી ખમા. પ્રેમથી બોલો રામચંદ્ર ભગવાન કી દ્વારિકાધીશ કી આદિશક્તિ અંબે માતની સોમનાથ મહાદેવની ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહા. આ સ્કૂલે પ્રાઇવેટ, હું એ પ્રાઇવેટ પ્રોપર્ટી છું. ઘરે પ્રોગ્રામ કરો તો ખબર થાય કેટલેમ થાય. બહુ સરસ. અજાણે આવી ગયા કોક. આપ લોકોએ ખૂબ શાંતિથી કાર્યક્રમ માણ્યો. વંદે માતરમ સ્કૂલના પૂરા પરિવાર વતી હું આપ જાહેર જનતાનો એલી આભાર માનું છું. હમણાં જ ભાઈએ છેલ્લે લાડલી જે ગાયું, કેવલ એક જ ચેનલ ઉપર કોકો ને સ્ટુડિયો, કોક સ્ટુડિયો, અત્યારે હું જોતો હતો સાહેબ 12 કરોડ માણસોએ જોઈ લીધું છે, રેકોર્ડ છે. એટલે બીજી બધી ચેનલો ઉપર આવેલું એ તો બધા આંકડા ભેગા કરીએ એટલે ઘણું થાય, પણ એક દરેકના હૃદયમાં અમુક ગીતો ખાલી વખાણવા જેવા હોય, પણ કવિ દાદ બાપુએ જે કાળજાનો કટકો, કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો, દીકરીનું એક ગીત હતું, પણ આ ગીત એ પછી જો કોઈ લોકભોગ્ય બન્યું હોય, લોક જીભે ચડ્યું હોય અથવા લોકોના હૃદયમાં બેઠું હોય અને ખાલી કીર્તિભાઈ મારી લાડલી એટલું કહે તો બાપ ગમે ત્યાં બેઠો હોય, દીકરી પ્રોગ્રામમાં બેઠી હોય તો દીકરીને બાપ યાદ આવી જાય, અને બાપુજી પ્રોગ્રામમાં બેઠા હોય ને દીકરી કદાચ બહાર હોય તો એ બાપને દીકરી યાદ આવી જાય એવું હૃદય સ્પર્શ ગીત. એટલે લાડલી કીર્તિભાઈએ છેલ્લે રજૂ કરી અને આપ લોકો બધાએ ભાવથી આમંત્રણને માન આપીને બધા પધાર્યા. બધાને ન્યાય ન દેવાનો હોય બધાને તો હું વંદે માતરમ સ્કૂલ વતી આ બધા સાથે ક્ષમા સાથે આજના કાર્યક્રમને અહીંયા વિરામ આપીએ છીએ. પૂરો નથી કરતા, પૂરો તો તમે પાછા જો ભાઈએ ફરમાઈશું કરી પાછા તમે મળો ને પાછા ફરમાઈશ કરો એટલે જ્યારે એ ફરમાઈશ પાછી પૂરી થાય તમને ખબર છે ત્યારે તમે પછી બીજી નવી કંઈક ફરમાઈશ લઈને આવ્યા હશો. જેમ આપણે હજારો વાર જન્મ લઈ કે આપણી ફરમાઈશ પૂરી થઈ ગયું નથી. ઘણાને એવું છે કે મારા છોકરા મારું કીધું કરે. આ દુઃખ એટલે હું ખબર, આપણું ધાર્યું ન થાય દુઃખ, બરોબર. છોકરા આપણું કીધું કરે તો આપણે સુખ, પણ આપણે નક્કી કર્યું કે આપણા છોકરા ડૉક્ટર જ થવા જોવે અને દલાલથી ઊભા રહે, એ આપણું દુઃખ. આપણા દીકરા વકીલ થવા જોઈએ એકલું કીલથી ઊભા રહે, એ દુઃખ ના. આપણું ધાર્યું કાંઈ ન થાય. દુઃખ મટાડવું હોય તો એક જ વાત, હું કેટલું મારું ધાર્યું કરું છે. આપણે જેટલા બેઠા છીએ હૃદય ઉપર હાથ રાખીને કહો કે આપણા મનનું ધાર્યું આપણે કરીએ છીએ અથવા આપણું ધાર્યું આપણું મન કરે છે.
તો પછી છોકરાઓની હું કામ પીડા કરો લેવા દેવા વગરની? આપણે જ આપણું ધાર્યું ધણીનું થાય છે, ઈશ્વરનું ધાર્યું થાય છે. એટલે એવી રીતે આવું સરસ આજનો જે આખો જે માહોલ રહ્યો, ખૂબ આનંદ આવ્યો. તો આ સાથે આજના કાર્યક્રમને વિરામ આપીએ છીએ. મળશું મેળે ઠેલે, મળશું ત્યાં ગામ ગયે, પણ મળશું નહીં મેકરણ એકદી ધરતી ઢંગથી અઢી મુઠ્ઠી હાડકા હરે છે ભરે છે. ત્યાં સુધી મળતા જુલતા રહેશું. ભગવાન કાયમ આપણને ભેળા રાખે એવી આશા સાથે આજના કાર્યક્રમને વિરામ. અસ્તુ. ભારત માતા કી જય.